બહુ લોકો માટે ખુશ ખબર આ છે ધારી તુલસીશ્યામ હાઈવે કે જેનું તાજેતરમાં નવનિર્માણ થયેલું છે. કામ પૂર્ણ થયાના હજી તો દિવસો થયા છે. ત્યાં આ ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયેલા અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે. ખાડા તો પડી ગયા છે આપણે, કેમ કે કામમાં કંઈક ને કંઈક ખામી હોય, ખાડા તો પડે ને. એટલે આ જે મોટું ગાબડું હતું આ પ્રથમ ગાબડું, અને આગળ જતાં હજી બીજું ગાબડું પણ છે. એટલે આ પ્રથમ ગાબડું બોરવા માટે તમે જોઈ શકો છો કે ડામર અને થીગડું, સરસ મજાનું થીગડું લાગી જાય, કોઈને મુશ્કેલી નહીં પડે. જે આ જવાબદાર તંત્ર હોય એને નહીં પડે, જવાબદાર અધિકારીને નહીં, વાહન ચાલકોને કશો પણ કોઈને કાંઈ મુશ્કેલી ન પડે એ માટે થીગડા હવે શરૂ થયા છે. હજી તો આપણે દિવસો થયા છે ત્યાં ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર થીગડા મારવાની કામગીરી શરૂ થયેલી છે. સીસી રોડ જેવો ગામમાંથી બહાર નીકળીએ, સીસી રોડ પૂરો થાય છે અને ડામર રોડ શરૂ થાય છે, ત્યાં એક મસ્ત મોટો ખાડો, અને ત્યાં હવે આ ડામર ઓગાળીને પહેલાં કપચી નાખવામાં આવી, સરસ મજાની કપચી નાખી, હવે સરસ મજાનો ડામર પાથર છે. હા, વાહન ચાલકોને જરાક એમ લાગશે કે સામાન્ય બમ્પ આવ્યો કે સ્પીડ બ્રેકર આવ્યો, એવું કંઈક ને કંઈક થઈ જાય નવીનમાં, લોકોને લાગે એવું. એટલે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એ માટે જેટલા પણ ખાડા પડી ગયેલા છે, ખાડા બુરવાનું કામ શરૂ થયેલું છે. તાજેતરમાં જે રોડ બન્યો છે આ રોડમાં આગળ જતાં પણ સામે વધુ એક ખાડો છે, આ જે બેનરની પાછળ, અને આ પ્રથમ ખાડો. એટલે ખાડા બુરવાનું કામ શરૂ થઈ ગયેલું છે. વાહ, તંત્રએ ખૂબ સરસ એવી ઝડપ પણ રાખી, ખાડા પડવાની પણ ખૂબ ઝડપ રાખી, અને ખાડા બુરવાની પણ ખૂબ ઝડપ રાખેલી છે. એટલે આપણે આ જવાબદાર તંત્રે એક ખાડો તો બુર્યો, હવે આ બીજો ખાડો હવે અહીંયા પણ થોડી વારમાં આવશે. અહીંયા આસપાસ છે ને થોડુંક ખોદકામ થાય, અંદરથી માટી કાઢી લેવામાં આવશે, અને ત્યારબાદ નવી કપચી મૂકીને ડામર પાથરી દેવામાં આવશે, અને થીગડું, વધુ એક થીગડું લગાડવામાં આવશે. હજી તો આપણે ઠીક છે, આપણે તો એટલું જ કહીએ કે પ્રજાના ટેક્સમાંથી જે રોડ બનેલો છે, જે રોડ આપણે પ્રજાના ટેક્સમાંથી બનેલો છે, હજી તો બની રહ્યો છે, એના દિવસો પણ થયા છે, ત્યાં થીગડાની શરૂઆત થઈ ગયેલી છે. એટલે આપણે ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર આવનારા 5, 7, 10 વર્ષ સુધી માત્ર ને માત્ર થીગડાથી આપણે રોડવાનું છે. કારણ કે ભાઈ દે દનાદન કામગીરી થયેલ હોય, તાત્કાલિક કામગીરી, ઝડપથી કામગીરી થયેલી હોય તો આપણે એટલું તો ભોગવવું જ પડે લોકોને, વાહન ચાલકોને. અને થોડીક માની લો કે આનાથી કદાચ એવું પણ છે, આપણે તો લાંબા સમયથી માંગણી કરતા હતા કે જવાબદાર ઇજનેરશ્રી, જવાબદાર અધિકારી કે આ રોડ ઉપર ધ્યાન આપીએ, કે સ્પીડ બ્રેકર મૂકે. તો કદાચ એવું પણ આપણે માની લેવાનું છે, હવે તો ન છૂટકે માનવાનું છે કે આપણા માટે વધુ એક સ્પીડ બ્રેકર મૂકશે, કે અહીંથી આપણે જ્યારે વાહન ચાલકો પસાર થાય એટલે થોડીક સ્પીડ તો ઘટાડવામાં આવશે. કારણ કે મસ્ત મોટો ખાડો હોય, ખાડામાં થીગડું હોય તો વાહન ચાલકને પણ એમ લાગે કે નહીં, આપણે વાહન ધીમું પાડીએ નકર રોદો આવે, એટલા માટે વાહન ધીમું પડશે. આ ધારી તુલસીશ્યામ હાઈવે એક થીગડું લગાડી અને હવે સમગ્ર ટીમ આવશે આ રોડને ફરી સુશોભિત કરવા માટે, ફરી એક થીગડું મારવા માટે. અહીંથી માટી ખસેડીને સરસ મજાનું થીગડું મારી દેશે, અને આ થીગડું આવનારા 5, 10 વર્ષ સુધી લાગે જ રાખવાના છે, લાગે જ રાખવાના છે, લાગે જ રાખવાના છે. કારણ કે ભાઈ ચોમાસાનો પ્રથમ વરસાદ પડે, અને પ્રથમ વરસાદે ખાડા તો પડવાના જ છે. વરસાદ જ આપણે એવો પડી ગયો, 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો ભાઈ. 8 ઇંચ વરસાદે રોડ થોડો રે, આ તો સારું કહેવાય કે બહુ સારું કામ કર્યું. એટલે 8 ઇંચ વરસાદ પડ્યો અને આ રોડમાં 2 ખાડા પડ્યા છે. બાકી 8 ઇંચ વરસાદમાં તો રોડ તણાઈને વયા જાય એવા રોડ હોય. એટલે આ ભાઈ બહુ સરસ મજાનું કામ થયેલું છે, અને આપણે ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર થીગડા મારવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે.